જુનાગઢ એમાંય આહિર સમાજનો રાજકારણમાં દબદબો રહ્યો છે કાયમ. પરંતુ વિચારવા જેવી ઘટના ત્યારે બની જ્યારે વિસાવદરમાં આપણે આ ગોપાલ ઇટાલિયાની જયારે જીત થાય છે ત્યારે નારા જે છે તે જવાહર ચાવડા દેવેદ બાપાના બુદરના જે પુતળાને હારમાળા કરવામાં આવે છે અને જવાહર ચાવડા જિંદાબાદ આ નારાઓ સંભળાય છે, અને એ પણ આમ આદમી પાર્ટીમાં. ત્યારે એ સમજવા જેવી બાબત હતી કે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની જીત પાછળ જવાહરભાઈ નું ખૂબ મોટું યોગદાન રહ્યું હોય. ફરી પાછી આ જ ઘટના રિપીટ થાય છે. કણજા બેઠક ઉપર પ્રવીણભાઈ ચાવડા જે છે તે ચૂંટણી લડી રહ્યા હોય છે અને જીતે છે. સારા એવા માર્જિનથી જીતે છે અને નારા લાગે છે જવાહર ચાવડા જિંદાબાદ. ત્યારે પ્રવીણભાઈ ચાવડાના પુત્ર આપણી સાથે વનરાજભાઈ ચાવડા જે છે તે જોડાયા છે. વનરાજભાઈ, સર્વપ્રથમ મારે તમને સવાલ જ એ કરવો છે, જુનાગઢના રાજકારણમાં અત્યારે જે ગરમાવો જોવા મળી રહ્યો છે, શું જુનાગઢના રાજકારણની હાલમાં સ્થિતિ શું છે વનરાજભાઈ? બેન, રાજકારણ વ્યક્તિગત રીતે હું બહુ ઓછું જાણું છું, પણ હું એવું સમજુ છું કે પક્ષ સાથે રહીને પક્ષને નુકસાની કરતા લોકો નો સારી રીતે જનતાએ જવાબ આપ્યો છે. વનરાજભાઈ, કણજા બેઠક આજ વખતે ખૂબ વાદ વિવાદમાં રહી છે. એમાં ટિકિટ થી લઈને અત્યાર સુધી હજુ ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ વાદ વિવાદ હજુ ચાલુ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ 27ના અત્યારથી પડઘાની શરૂઆત થઈ ગઈ છે. બેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કોઈ પણ ચૂંટણીમાં સરકારની કરોડરજ્જુ ગણાય. કોઈ પણ ચૂંટણીઓની કરોડરજ્જુ ગણાતી હોય છે. એટલે મારા મત મુજબ આ સેમીફાઇનલ હતી. આના ઉપરથી 27ની લડનાની તૈયારી કરનારાઓએ સમજવું જોઈએ કે જનતાની વચ્ચે જનતાના દરબારમાં એ માણસોની શું પરિસ્થિતિ છે એ સમજી જવું જોઈએ. હું હોય તો મારે સમજવું જોઈએ, બીજું કોઈ હોય તો એને સમજવું. વનરાજભાઈ, ચૂંટણીના દિવસે તમારી સાથે હાથાપાઈ થઈ હતી, એ ઘટના શું બની હતી? બેન, મારા મધર જે તે બુથના પોલિંગ એજન્ટ હતા અને ત્યાં બોગસ મતદાન થતું અટકાવ્યું માટે હું મુખ્ય ચૂંટણી એજન્ટ હતો, એટલે મને ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો એટલે સામેના પક્ષના જે માણસો છે એને મારા સાથે મારામારી કરી હતી, જેની મેં લીગલ ફરિયાદ કરી છે અને મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે એમાં સંપૂર્ણ મને ન્યાય મળશે. સીધો સવાલ મારે એ કરવો છે, જવાહરભાઈ અને તમારું કુટુંબ એક છે અને માસીય સંબંધોથી પણ તમે જોડાયેલા છો. જવાહરભાઈ ભાજપમાં છે, તો આપને આટલું બધું ટેકો શા માટે? આપને ટેકો છે કે એ ભાઈચારાને ટેકો છે કે આંતરિક દુઃખ છે? બેન, હું એક વાત કરું, જવાહરભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં મારા કાકા થાય, એટલે પાર્ટીની રીતે હોય છે. મારા દરેક સારા ખરાબ સમયની અંદર મારી સાથે જોડાયેલા હોય છે. હું ગમે તે પરિસ્થિતિમાં હોઉં, મારી સાથે મારા દરેક સારા ખરાબ ટાઈમની અંદર મારી સાથે હોય છે. પાર્ટીની અલગ વાત હોય છે, એ રાજકીય પક્ષની રીતે અલગ જોડાયેલા છે. મને તમને પણ ખ્યાલ જ છે, ભાજપમાં જોડાયેલા જ છે હજુ. પણ વાત આ જવાહરભાઈને હરાવનારા લોકોની હતી, તો એનો ક્યાંક ને ક્યાંક જનતામાં જે રોષ હતો, હું તો માત્ર નિમિત્ત બન્યો છું બેનામાં, પણ જવાહરભાઈને જે લોકોએ હરાવ્યા હતા એનો વિસાવદર વખતે અને કણજા બેઠક વખતે બે વખતે જવાબ મળી ગયો છે મારા મત મુજબ, અને જનતાએ એનો ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે. જવાહરભાઈ કોઈને એક સિંગલ ફોન નથી કર્યો, જવાહરભાઈ કોઈને ભલામણ કરવા નથી ગયા, છતાં પણ જનતાની વચ્ચે જવાહરભાઈનું એટલું બધું માન, એટલે એ તમારે એ જ સમજવું જોઈએ કે જનતાનો ક્યાંક રોષ હતો અને એનો જવાબ જનતાએ આપ્યો છે. વનરાજભાઈ, પણ સામેના પક્ષે દિનેશભાઈ કટારિયાએ જે આક્ષેપો કર્યા છે કે જવાહરભાઈ જે છે તે પક્ષ વિરુદ્ધના કાર્યો કરી રહ્યા છે. બેન, રાજકારણમાં આક્ષેપની છૂટ હોય છે. આક્ષેપ દરેક માણસ કરતું હોય છે, પણ સાબિત થવા જોઈએ. જ્યારે કાકાએ જે અમુક આક્ષેપો કર્યા એમને લેટર પેડ સાથે મોદી સાહેબને દરેક માણસને આપ્યું છે, સાબિત કરીને આપ્યા છે. આક્ષેપોની છૂટ હોય છે. સાબિત કેટલા થાય છે એ મહત્વનું છે. આક્ષેપ કોઈ પણ માણસ કરી શકે. કાલ તમે ઉઠીને મારી ઉપર એલિગેશન કરી શકો, હું બીજા ઉપર કરી શકું, પણ એનું મહત્વ નથી રહેતું મારા મત મુજબ. આક્ષેપો કોઈ પણ માણસને કરવાની છૂટ હોય છે રાજકારણની અંદર, પણ નિમ્ન કક્ષાનું રાજકારણ ન થવું જોઈએ, જે મારા પરિવાર દ્વારા ક્યારેય નથી થયું અને જવાહરભાઈ દ્વારા પણ ક્યારેય પણ નથી થયું અને ભવિષ્યમાં નહીં થાય એની મને ખાતરી છે. વનરાજભાઈ, તમારી જીત પછી 2 મેના રોજ તમારું ગામ છે ખોરાતા, તમારી મિલ છે દ્વારકેશ મિલ, ત્યાં આશરે 1500 જેટલા લોકો જવાહરભાઈને પીઠ ઉપર ચડાવીને લઈ આવે છે, વાજતે ગાજતે સન્માન કરે છે અને
ત્યારથી જવાહરભાઈનું એક સ્ટેટમેન્ટ ખૂબ વાયરલ થાય છે. કોને તાકીને કીધું અને આટલું બધું જવાહરભાઈને આપના નેતા તરીકે સન્માન શા માટે? આપના નેતા તરીકે નહીં, એ જનતા વચ્ચેનો પ્રેમ હતો. જનતાની એક અપેક્ષા હતી કે જ્યારે તમારા ભાઈ ચૂંટણી લડતા હોય તો ત્યારે તમારે આવવું જોઈએ, અને આમંત્રણ પણ મારા વતી ગ્રામજનોએ જ આપેલું હતું. અને એ મારો પારિવારિક વ્યવહાર છે. પાર્ટી ગમે તે હોઈ શકે, રાજકારણની અંદર પાર્ટીની છૂટ હોય છે. મારો પારિવારિક વ્યવહાર છે અને મારા કાકા છે એટલે મારા ત્યાં આવે છે. અને આજની તારીખે કોઈ પણ પ્રસંગ વગર પણ આવે તો જનતાનો આટલો જ પ્રેમ મળે છે. માટે એ કોઈ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિને ત્યાં ગયા હતા એવું નહોતું, પણ એમના ભાઈને ત્યાં ગયા હતા અને રોજ માટે આવો જ આદર એમને ત્યાં મળે છે. મારા આખા વિસ્તારમાં આવો જ મળે છે. પણ વનરાજભાઈ, આ ઉંદર અને બિલાડી વાળી વાત કોના માટે હતી? એ તો તમારે એમને પૂછવું જોઈએ. પણ એમ તો તમે પણ બોલ્યા છે તો તમે ત્યાં હાજર હતા, ઉપસ્થિત હતા, આપના પિતાશ્રી પણ હતા અને એનો મોટી એનો સંખ્યામાં એમનો ત્યાં સમાજના આગેવાનો, ત્યાંના ઘોરાશા ગામના લોકો પણ હતા. એમનો જવાબ બેન સારી રીતે બધાને મળી ગયો છે. અને કદાચ કંઈક ને કંઈક આ રિએક્શનો જે આવે છે એમનું જ કારણ હોઈ શકે, હારનું કારણ હોય શકે. અને જનતાનો જે ચુકાદો હોય છે બેન, એ ક્યારેય રાજકીય પક્ષો કે પેલી બીજી ત્રીજી બાબતોથી નથી હોતો. એ વ્યક્તિથી જોડાયેલું હોય છે. અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની વાત કરીએ બેન, તો રાજકીય પક્ષ કરતા વ્યક્તિનું મહત્વ ત્યાં વધુ હોય છે. અને જવાહરભાઈ અમારા આખા વિસ્તારમાં મારા કાકા છે ને હું કહું છું એટલા માટે નહીં, પણ એક સન્માનીય સ્થાન ધરાવે છે. મને કોઈ માણસે કે એવું બતાવી દો કે એવું કે જવાહરભાઈ અમારું આ ખરાબ કર્યું નથી. અમારામાં એ વ્યવસ્થા જ અમારા મગજમાં કદાચ નથી કે કોઈનું ખરાબ કરવા માટે નીકળવું. અમારા થાય તો સારું કરીએ છીએ, બાકી શાંતિથી બેસીએ. એટલે જ આટલો જનતાનો પ્રેમ મળતો હોય છે બેન. બાકી ઘણા નેતાઓ હોય છે ને, તમારા વિસ્તારમાં પણ છે, મારા વિસ્તારમાં છે, અને આખા ગુજરાતમાં છે, તમને ખબર છે. આટલો પ્રેમ શા માટે? કોઈ એક કેબિનેટ મિનિસ્ટર નું પદ છોડ્યા પછી સક્રિય રાજકારણમાં છેલ્લા અમુક વર્ષોથી ચારેક વર્ષથી તમને ખબર છે કે કોઈ હોદ્દા ઉપર નથી, તો પણ આટલો પ્રેમ શા માટે? એ વ્યક્તિના પોતાના સારા કાર્યો, વ્યક્તિએ સમાજ માટે અને અન્ય સમાજ માટે કરેલા કામો, ખાસ કરીને દીકરીઓના શિક્ષણની વાત હોય, સમાજને અને અન્ય સમાજને ઘણી બધી ભેટો શિક્ષણ જેવી આપી છે. સમાજવાડીની વાત હોય, દરેક નાના મોટા પ્રસંગે સુખ દુઃખમાં વિસ્તારના તમામ લોકો સાથે, માત્ર મારી સાથે ઉભા રહ્યો છે એવું નથી, વિસ્તારના તમામ લોકો સાથે ઉભા છે. અને માટે વિસ્તારને આજે આ ભીડ એવી હતી બેન કે કોઈ પૈસાથી ન થઈ શકે. કોઈને તમે આમંત્રણ આપીને બોલાવો તો કોઈ માણસ પાસે આ જમાનામાં એટલો ટાઈમ નથી કે તમારે એક એક વસ્તુ માટે, એક એક મોમેન્ટ માટે આવે. આ વ્યક્તિનો પ્રેમ હોય છે અને વ્યક્તિ માટેનું લોકોને સન્માન હોય છે, તો જ આ થઈ શકે. ક્યાંક ને ક્યાંક સત્તા, વર્ચસ્વ અને રાજકારણની આ લડાઈમાં આપ પણ આહિર છો ને સામે પક્ષે દિનેશભાઈ કટારિયા પણ આહિર છે. ક્યાંક ને ક્યાંક આમાં સમાજની એકતાનું હનન થતું એવું નથી લાગતું તમને? ના બેન, એવું નથી હોતું. રાજકીય લડાઈ અલગ હોય છે. મારી એક જાહેરાત હતી ચૂંટણી પછી અને ચૂંટણી વખતે પણ, કે મારે ત્યાં દરેક વિસ્તારના કોઈ પણ માણસને, જ્ઞાતિની તો તમે વાત કરો છો, વિસ્તારના કોઈ પણ માણસને જ્યારે એનું નાનું મોટું કામ હોય ત્યારે આવવાની છૂટ છે. જ્ઞાતિની જરૂર નથી. મને મત આપ્યો છે કે નથી એ કોઈ જાણવાની જરૂર નથી. વાત જવાહરભાઈની કરીએ તો એમના માટે પણ એટલા જ સરળ વ્યક્તિ છે. એમને ત્યાં દરેક માણસ, તમારે કોઈ કામ હોય તો મારી જરૂર નથી, તમે ડાયરેક્ટ જઈ શકો છો. અને એમાં એ શક્ય એટલા પ્રયત્ન કરીને દરેક માણસનું કામ કરે છે. જ્ઞાતિની વાત હોય તો ક્યારેક ઘણું બધું જાતું કરીને એ બેન કામ કર્યું છે. એટલે જ્ઞાતિના હનનની વાત નથી આવતી, એ બહુ નગ્ન સત્ય છે. અને સાથે સાથે આ બાબત દરેક લોકો સાથે જોડાયેલી છે અને દરેક લોકોએ આમાં બહુ પૂર્ણ રીતે સહકાર આપ્યો છે. જો કદાચ એવું થતું હોત તો લોકો સહકાર જ શા માટે આપે? બીજી વાત એ વનરાજભાઈ, અંતિમ સવાલ મારે કરવો છે. 27 નું રણસિંગુ ફૂંકાઈ ગયું છે, કારણ કે પરિણામ આવ્યા પછી પણ રાજકારણમાં ગરમાવો યથાવત છે. એનો મતલબ સાફ છે કે 27 ના પડઘમ ફૂંકાઈ ગયા છે. સીધો સવાલ કરું છું કે આજ વખતે 27 માં પ્રવીણભાઈ ચાવડા લડશે કે જવાહરભાઈ ચાવડા લડશે, કે બંને ભાઈઓ લડશે, અને કઈ પાર્ટીમાંથી લડશે? બેન, એ તો ટાઈમે જ ખબર પડે. આમ હું વ્યક્તિગત રીતે વાત કરું મારી, તો પરિવારની વાત જ્યારે હોય ત્યારે હું દરેક વસ્તુ જાતિ કરતો હોઉં છું. કાકાની વાત હોય, પપ્પાની વાત હોય, તો એ તો ટાઈમ નક્કી કરશે બેન. અત્યારે કેવું અઘરું છે, કારણ કે હજુ બહુ વાર છે. હું એવું સમજુ છું, 1 વર્ષની વાર છે આખી. પ્રવીણભાઈ લડે, જવાહરભાઈ લડે, કે એ તો બહુ પાછો જનતાનો શું પેલું છે એના ઉપર નક્કી થશે. જે તે પાર્ટીનો શું નિર્ણય છે એના ઉપર નક્કી થશે. કોઈ વ્યક્તિનો નિર્ણય આમાં નથી હોતો બેન.
ચાહે બીજેપી હોય ચાહે આમ આદમી હોય, તો પાર્ટીના નિર્ણય ઉપર આખો આધાર હોય છે. જવાહરભાઈ બીજેપીમાં છે, કદાચ પાર્ટી એને આદેશ કરે તો લડી પણ શકે. અમે લોકો અત્યારે આમ આદમી સાથે જોડાયેલા છે, તો અમને કદાચ પાર્ટી આદેશ કરે તો અમે પણ લડી શકીએ, એવું નથી કે ના લડી. પણ વનરાજભાઈ, સવાલ એવો છે, આપણે જાહેરમાં જોઈએ છીએ કે એના પક્ષ જવાહરભાઈને નારાજગી તો છે, ભાજપથી નારાજગી છે, કારણ કે ખુદ ખુદ દાવા થઈ રહ્યા છે કે ભાઈ પાર્ટીમાં રહીને પાર્ટીએ જ અમને હરાવ્યા છે. તો નારાજગી તો છે જવાહરભાઈ. વ્યક્તિગત હોઈ શકે, હું નથી કહેતો કે ના હોઈ શકે. એ કદાચ તમારે એમને જ પૂછવું પડે, કારણ કે નારાજગી કોઈ પણ વ્યક્તિની હોય તો વ્યક્તિ જ કહી શકે કે કેટલી નારાજગી છે. પણ હા, એમનું એક પણ સ્ટેટમેન્ટ અત્યાર સુધીમાં હું એવું માનું છું કે એન્ટી બીજેપી નથી આવ્યું જાહેરમાં. એમને જાણ કરવાની હતી પાર્ટીના લેવલે, ઉપલા લેવલે, તો એમને કરી છે, જે દરેક માણસ કરતો હોય. પાર્ટીમાં રહેલ દરેક નાના કાર્યકર્તાથી લઈને એમએલએ એમપી સુધીના લોકો પોતાની જે પ્રોબ્લેમ્સ હોય પાર્ટીમાં જાણ કરતી હોય, તો એમને જવાહર અંકલે કરી છે. એમાં કઈ હું નથી માનતો કે વિશેષ વસ્તુ હોય. નારાજગી હોય તો પાર્ટીને એ લોકો સંવાદ કરશે એમની સાથે. આ માણસ એવો છે કે આમનાથી જેમને નારાજગી હોય એના વિશે ખરેખર વિચારવું જોઈએ, કારણ કે બહુ સરળ સ્વભાવનો માણસ છે. આમનાથી કોઈ નારાજગી હોઈ ન શકે મારા મત મુજબ. કદાચ એમને નારાજગી હશે તો કહેશે. વનરાજભાઈ, આપ એમના ખૂબ અંગત છો, એટલે મારે છેલ્લો અંતિમ સવાલ તમને પૂછવો છે કે શું આ નારાજગી પક્ષ પલટો કરાવી શકે છે? શું લાગે છે તમને? કેમ કે આપને બેન, એ તો ખાસું એવું સમર્થન આપે છે. ગોપાલભાઈ વખતે એ પૂછે, તમારી વખતે પણ આપ્યું છે. બેન, હું નથી માનતો કે એવી કોઈ વાત હોય અત્યારે. અમારા કોઈના મગજમાં હજી સુધી આવી કોઈ વાત નથી. અને જવાહર અંકલની વાત કરું તો 100% એમના મગજમાં આવી કોઈ વાત નથી. ટાઈમ અને પરિસ્થિતિ જવાબ માટે બંને જવાબદાર રહેશે. અત્યારે જવાબ દેવો ખૂબ વહેલો થશે બેન. પણ ક્યાંક ને ક્યાંક નારાજગી તો સરેઆમ જાહેર છે. ભલે આપ સ્વીકારો કે ના સ્વીકારો, આપને સમર્થન પણ જવાહરભાઈ તરફથી મળી રહ્યું છે અને નારાજગી પણ દેખાઈ રહી છે. જે સમર્થન છે એ મારા પરિવારનું સમર્થન છે, નહીં કે કોઈ પાર્ટીનું. હજુ એકવાર કહું છું, જે સમર્થન છે એ પણ મારા પરિવારનું સમર્થન છે. કાકા દીકરો ભત્રીજો ચૂંટણી લડતો હોય તો કાકાએ મદદ કરવી જોઈએ, આ સમર્થન છે. એમાં પાર્ટીની કોઈ વાત વનરાજભાઈ, અહીંયા બે વિશ્લેષણ થાય છે. ગોપાલભાઈ વખતે પણ સમર્થન ગયું હતું ને? ગોપાલભાઈ જીત્યા ત્યારે પણ નારા તો જવાહરભાઈ ના લાગ્યા હતા. એ વ્યક્તિનો પ્રેમ છે બેન. હજી હું કહું છું, જવાહરભાઈ વિસાવદર ધારાસભા વખતે પણ એક પણ જગ્યાએ ફોન નથી કર્યો, એક પણ જગ્યાએ ઘરની બહાર નીકળીને કોઈને ભલામણ નથી કરી. કોઈ સાબિત કરી દે તો હું તમારી સાથે જોઈને. પણ એ વ્યક્તિનો પ્રેમ છે બેન. વ્યક્તિ જવાહરભાઈને ધારો કે કોઈ માણસ નડ્યું હોય ને એની કદાચ હાર જીત થઈ હોય તો નારા લાગી શકે. એમાં એ તો વ્યક્તિનો પ્રેમ છે એટલે કદાચ લાગી શકે. પણ જ્યાં જિલ્લા પંચાયત વખતે પણ વ્યક્તિનો પ્રેમ હતો એટલે લાગ્યા. અમારો આખો વિસ્તાર એને આજે એક ભામાશા તરીકે જાણે છે. આટલું મોટું દાન કોઈ પણ સમાજવાડી માટે, વ્યક્તિની વ્યવસ્થાઓ માટે કરે છે. સાથે સાથે દીકરીઓના શિક્ષણ માટેની એક ઉત્તમ વ્યવસ્થા, જેનું સૌથી કદાચ હું માનું છું ગુજરાત લેવલે સારામાં સારું ઉદાહરણ જવાહરભાઈ છે. અને આનાથી વિશેષ તમે બધા એના વિશે ખૂબ જાણો છો. ખૂબ સરળ વ્યક્તિત્વ છે અને એટલે જ એના જ કારણે કદાચ વ્યક્તિનો પ્રેમ પબ્લિકની વચ્ચે હોય છે, એટલે કદાચ એમના નારા લાગતા હોય, હું એવું માનું છું. આમ આદમી પાર્ટી, એમાં ખાસ કરીને જુનાગઢ અને વિસાવદરનો જે પટ્ટો છે, એમાં ખાસું એવું જી પરિવર્તન આ વખતે દેખાયું છે. શું જી લાગે છે 27માં શું થશે જુનાગઢ અને ખાસ કરીને વિસાવદરના જે વિસ્તારો છે? બેન, બહુ વહેલું છે કેવું. મતદારો જે નક્કી કરતા હોય છે. ચૂંટણીઓ ક્યારેય કોઈ વ્યક્તિને કારણે અપગ્રેડ નથી થતી હોતી, હું એવું માનું છું. મતદારોનો મહત્તમ જે વ્યક્તિ માટે લાગણી હોય છે, મતદારો કામ જોવે છે. અને કંઈક વિસાવદરમાં પરિણામ બદલ્યું આટલા વર્ષો પછી. તમે જુઓ, વિસાવદરની સીટ હંમેશા હાઈ પ્રોફાઇલ સીટ રહી છે, તમને ખબર હશે કદાચ. અને વિસાવદરમાં જે પરિણામ આવ્યું એના માટે પણ કદાચ કંઈક એવું જ વ્યક્તિત્વ, હું નથી માનતો, પણ કદાચ મતદારોનો કંઈક અલગ મિજાજ હોઈ શકે દર વખતે. અને 27નું પરિણામ પણ જનતા જ નક્કી કરે ને, વ્યક્તિ ના નક્કી કરી શકે. હું એમ કહું કે વિસાવદરમાં કે જુનાગઢમાં આમ એમ થશે. છતાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર આપે કર્યો છે. જી જનતાના કેવા રિવ્યુ મળ્યા છે તમને? બેન, જનતાનો ખૂબ સારો રિવ્યુ હતો. 2015માં મારા મધર જયારે જિલ્લા પંચાયત લડ્યા ત્યારે 2015ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી હતી અને ડોર ટુ ડોર અમારા વિસ્તારમાં જિલ્લા પંચાયતમાં શરૂ કરનાર માણસ હું છું. ડોર ટુ ડોર દરેક માણસ સુધી પહોંચવું. તમે એટલીસ્ટ ચૂંટણી લડો છો તો તમારી બેઝિક ફરજ છે કે તમે તમારા મતદારો સુધી પહોંચો. મારા 12 ગામમાંથી એકાદ ગામને બાદ કરતા મને કોઈ એવું ના કહી શકે કે હું દરેક ઘરે ડોર ટુ ડોર નથી પહોંચ્યો. અને લડતા દરેક ઉમેદવારની મારા મત મુજબ એ ફરજ છે અને જવું જોઈએ.
જનતાનો ખૂબ સારો રિવ્યુ હતો. અમને કોઈ જગ્યાએથી એમને ચા પાણી વગર કે બીજી ત્રીજી પેલા વગર અમને જવા નથી દીધા અને જનતાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. એનું જ પરિણામ આજે આપની સામે છે. વનરાજભાઈ અમારી સાથે જોડાવા બદલ અને જુનાગઢના રાજકારણ વિશે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.